નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસની કાર્યવાહી વચ્ચે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। અકોટા ટાઉનશીપમાંથી 10,20,000 રૂપિયાની પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 408 ઈ સિગારેટ કબજે કરી એક કિશોરને ઝડપી લીધો છે, જ્યારે 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાથી ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ હુક્કાના વેચાણ સામે કાર્યવાહી કરવા શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન મળેલી બાતમીના આધારે એસઓજીના પીએસઆઈ આર.એન. સિસોદિયા અને ટીમે અકોટા ટાઉનશીપના મકાન નંબર B99ના 3જા માળે દરોડો પાડ્યો હતો। સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર મળી આવ્યો હતો। મકાનની તલાશી લેતા ચાઇના બનાવટની અલગ અલગ બ્રાન્ડ અને ફ્લેવરની કુલ 408 ઈ સિગારેટ મળી આવી હતી, જેની કિંમત 10,20,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પૂછપરછમાં કિશોરે આ જથ્થો સેફાન ઉર્ફે બાપા ઇકબાલ મેમણ અને અવેશ રફીક પટેલનો હોવાનું જણાવાયું હતું અને પોતે તેમની પાસે માસિક 5,000 રૂપિયાના પગારે કામ કરતો હોવાનું પણ જણાવ્યું હતું। પોલીસે એલ્ફ બાર, યુટો, AAOK અને લુસ્ટ મેરી સહિતની અલગ અલગ બ્રાન્ડની ઈ સિગારેટ કબજે કરી છે। આ સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં કોટપા એક્ટ અને પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે સેફાન ઉર્ફે બાબા ઇકબાલ મેમણ અને અવેશ રફીક પટેલને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે।